તો કઈ તમે આગળના બ્લોકમાં જોયું હતું કે આપણે આવ્યા છીએ બારાના જંગલમાં. હવે ભાઈ તો એ રવિ પકડી છે, ખાડો આવે છે એ ગાડી ગઈ તો પાણી હોય બાપા, બહુ ભર્યું રવિ પાણી ને એની એટલે ગુફા છે શું એલા ગુફા નથી એલા આખી નળે છે એની ગાડી પાછળ સ્લીપ જ થાય. પકડજે રવિ કેરા બારો બહાર લઈ એ હાલે. ઓહે બાપા એલા આમાં તો પગ મૂકવાની જગ્યા નથી એલા રવિ, બે બાજુથી મેન ટાયર હાલે એટલી જગ્યા છે. ઓ બાપા 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 કેમ આમાંથી આખવી કોઈ દી ભાઈ તરડો આમ તો ગાડી લઈને કેમ થાય. ઉભો રહી રવિ, હું સાયકલની જેમ દોરી લઉં, આમાં નહીં હાલે આપણે આપણા કામ નહીં. બોલો ભાઈ કેમ ગાડી લઈને જાય એમ તો પકડજે રવિ એ હું ઉપર હા સાહેબ બહાર બહાર આવ્યા રવિ પકડજે. અરે નળની અમે એટલે થોડીક એક બાજુ જગ્યા મૂકી દીધી હોત, થોડોક વધારે ટુ વ્હીલ હાલે એટલી. ઓલો મોટો પાછો આપણી વાટે ઉભો રહ્યો છે. અહીંથી તો જંગલ શરૂ છે, અત્યારે લગી તો નળ્યું આવતું. ઓ બાપા બાવળિયા. ઓ રવિ પકડીએ પીણ્યો આવે છે, પકડીએ એ હાલે. ઓહો પકડીએ રવિ બાવળિયા છે, નમજે હેઠો નેમ રાખો. હા એક બાજુ જોઈએ ઝાપડ ન વાગે. ઉભો રહે છે ઓલો ભાઈ બંધો એ ઉભો રહે. ચાલો રામ 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 રામ. એકલા કુવાઈના લાંબા છે. રામ 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 રામ. બાપા બાપા એ ભાઈ સિંહ એવો ખેલ તો ભાઈ અહીંયા જ તે બધા એ હાલે મોટા યુ ટર્ન લીધો અહીંથી. પકડીએ મારો ભાઈ આમાંથી આ યાર જીવ બહાર નીકળીએ તો સારો નીકળે. કુવાઈના લાંબા જ છે આમાં શું એટલે કુવાઈના લાંબા જ છે. બધી બધું કુવાના લાંબા લોકોએ શું કર્યા એટલા બધા કેમ છે એ નથી ખબર પડતી. કેટલું જંગલ ઊંડું છે. ઉભો રહી રવિ નમજે રવિ બાવળીઓ આવે હાલે 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 રવિ આમ તો કેટલો દરિયો ગાળ છે. આમ ભયાનક જ અવાજ આવે. ઓલા અજ્જુભાઈ કહેતા ખબર છે કે ભયાનક અવાજ આવે ને જેમ. કેવો અનુભવ થાય છે વાત જ ન પછી વાત બધું આ બધું નિરાય બતાવી હમણાં વિડીયો બતાવી છે. કુવાર લાંબુ છે. લોકેશન ગાઈસ હું કાકા બે હલવાઈ ગયા છે. તો ગાઈસ સારી જગ્યા છે, પણ જગ્યા એક નંબર છે. મજા આવી ગઈ. રવિ કાકા એડવેન્ચર ઓલા અજ્જુભાઈ ખબર છે ઉતારે એ વાત હાચી છે, પણ એને મજા જ આવતી છે. પણ અત્યારે એવી તો જગ્યા એવી અને રવિ કાકા પાછળ ઉતરતા આવો અનુભવ કરો, બહુ મજા આવે. તમને મજા આવે હાલ હવે પકડ્યું હું કાકા અને આગળ રસ્તો આગળ દેખાડતા લઈ જાય છે. પણ વાય અમારે અરે બે બીજા ભાઈ આવે છે, વાય જ દેખાય છે. જોવો તો અમે બધા હલવાઈ જઈએ છીએ. એકવાર તમારે આયા જેવું છે અહીંયા મજા આવે. કેવું છે કૌન લાંબા જો આ કાક છે દાદાની ધજા. એ બતાવે છે જેથી કરી અહીંથી રસ્તો સીધો આમ છે. એક સામે ધજા છે અને એક આ બાજુ છે. એ આ ધજા એવું બતાવે છે કે અહીંથી દાદાની જગ્યા ઉપર જવાનું, જેથી કરી તમે કે આ જંગલમાં ભૂલા ન પડે. હા ધજા બતાવે છે. અને અહીંયા એક ખાસિયત એ છે કે જાવીના કવાના લાંબા વધારે દેખાય છે. અહીંયા આપણે એ અડધે પૂજ્યા ને તો આપણું સ્વાગત કરવા અડધા મહેમાન આવી ગયા છે અને આપણો રસ્તો ઘડીક બ્લોક કરી નાખ્યો છે. ઊભા છે એવું ગજબ છે ને કે વાત કરવામાં. તો મને ગાડી હાંકવાની બહુ મજા આવી.
ભલે જે હોય તો મજા આવી ગઈ. અને જંગલનો લુક તો જોવો તમે પણ. કુવારના લાંબા એકલા કન્ટિન્યુ એમ જેથી શરૂ છે ને ત્યાં લગીને એકલા કુવારના લાંબા જ છે. હું લેવા છે ને નથી ખબર, કેમ કે એટલા બધા મેં ક્યાંય જોયા નથી કાંઈ હો ક્યાંય નહીં. એની બદલે અહીંયા એકલા કુવારના લાંબા જ છે. જોકે અમે દરિયાની પટ્ટુમાં અંદર હાલ્યા જઈએ છીએ અને બહુ મજા આવી ગઈ ગાડી. મને ગાડીને હાંકવાની મજા આવી ગઈ. આગળ કોઈ કેમેરા એ વાળા ખબર નહીં, મને મારી ખબર છે. આ ધજા દેખાડ રહી, આ ધજા છે. એમ કહેવામાં આવે છે, રાજુભાઈ એમ કહેતા હતા કે આ ધજા છે ને એ દર્શાવે કે દાદાની જગ્યા છે. અહીંયા કોઈએ રવિ હેઠું માથું કરજે. કેમ પણ એ ધજા હજી આપણે હાલ્યા ને એટલું ડબલ હાલવાનું છે રવિ. અને હજી આ એરિયામાં તો ધજા લાગેલી છે, એટલે એમ કહેવામાં આવે કે ભાઈ આ દાદાનો એરિયો છે, આમાં કોઈ સિંહ દીપડા કે કોઈને એન્ટ્રી નહીં થવાની. અને આપણે હળુળ જઈએ છીએ, ક્યાંક ક્યાંક જો આવું બાવળી આવી જાય તો પછી અમારે બચાવતા બચાવતા જવાનું. હા, પંચર પડ્યું તો મેર્યા એમ માની લેવાનું. અહીંયા પંચર પડ્યું એટલે માની લેવાનું કે અહીંથી કાંઈ તમારું થાય નહીં, તમે ગાડી તણી દઈએ બહાર નીકળાય. પણ દાદાની જગ્યા છે એટલે પંચર ન પડે. શું કેવું રહ્યું? પણ અહીંયા કુવારના લાંબા તો જો કેટલા કુવારના લાંબા. બસ રહ્યો સ્પેસ 8 જણા આવીને આવતા ના દતો એમ ભયો હોય યા ડોબા લઈને બેઠા ને ઠેઠ આપણે ઓલો વાંક વેલા ના સુધી આવશે. સિંહ ભગવાન દેખાણા. વેરો રવિ ભાઈ કે બેઠા ભાઈ તમને લઈ રહ્યો કવડો મોટો છે. કેમ પણ રવિ તો જાય રવિ સિંહ તો અરે અહીંયા તો વિયો જો એટલે દોડી મેં તમને આમ કીધું. હા અરે સારો ફોન હોય તો શૂટિંગ છે. કર રવિ ઝૂમ કર. સિંહ છે હલ દેખાડો નહીં કરવાનો એટલે વયો જાય. આમાં હશે ને ભાઈબંધ સિંહ 11 છે ભાઈ. 11 છે ને 11 અહીંયા તમે આમ થોડા બહાર હતા. અહીં વાયા હતા. સિંહના દર્શન થઈ ગયા છે યાર. દાદાના જ કહેવાય. અંદર વહી ગયો હવે છે ઓબો. હા હા હવે ગયો. કોઈક બોલ્યું ને એટલે વહી ગયા. નહીં ઉભા રહી ગયા અમને. કોઈક હાલીને આવતું હોય ને એટલે. અમારી આમ હાલીને જવાનું છે. ગાડીઓ આપણે અહીંયા મૂકી. સિંહ ક્યાંક હતો હું વાહે છું. રવિ કે મને આગળ રહેવાય જોઈએ કે હે ભાઈ ઈ કે આપણે 7-8 જણાને લઈને જાઓ, એકલા રિટર્નમાં ના જાઓ. ઈ કે આ અમારું જંગલ છે, બધા જાય છે. અમને લેવા આવ્યા હતા એ લોકો. અને આમાં સિંહ છે 11 કહે છે બધા, પણ હજી કોઈને કંઈ નુકસાન નથી થયું. દાદાને દઈએ છે. ડુંગરો ચડવાના હે. ડુંગરો જે હોય આમાં હાલો કરવી એટલે કુવાના લાંબા જ છે. હમણાં સિંહ મળી ગયો હતો એટલે કૂતરો છે ને મારી વાંહે ત્યારનો આટા મારે, કેમ કે વાંહે સિંહ છે, હું બધાને વાંહે છું. એ કૂતરો મને ખબર નહીં ક્યાંથી આવી ગયો, ક્યાંય હતો નહીં, અઠામુક આવી ગયો. કેમ કે આમ સિંહ હતો. એ કૂતરો ક્યાંથી આવ્યું મને ન ખબર, પણ આવ્યું છે ક્યાંકથી. દરિયો ગાંજે છે.
5 વાગ્યા આપણે 1 કલાકમાં નીકળવાનું છે પાછું, કેમ કે દિયાથમી જાય નગર પાછો 7 વાગે દિયાથમે મંદિર છે હજી કૂતરો મેરે વાં થયેલું બીજો આવે છે. આ મંદિર છે ભાઈ.